ફ્રેમ બનાવો દાદા। તો દાદાનો દંડો ફરીથી એક વખત લાંચિયા અધિકારીઓ ઉપર ફર્યો છે। એસીબીએ એક બે નહીં પરંતુ રાજ્યના 3 લાંચિયા અધિકારીઓને પકડ્યા છે, જેમાં ઈએસઆઈસી અને અન્ય જે ક્લાસ 1 ના 2 અધિકારી અને ક્લાસ 2 નો અધિકારી છે, 2 વલસાડના અને એક અમદાવાદનો જે અધિકારી છે લાંચ લેતા પકડાયો છે। એટલે કે ભ્રષ્ટાચારીઓને દાદા સરકાર નહીં છોડે અને તેને લઈને સૌથી મોટા અત્યારે સમાચાર રાજ્યમાં એક બે નહીં પરંતુ 3 લાંચિયા અધિકારીઓ પકડાયા છે। સેના માટે લાંચ, કોણ હતા અધિકારીઓ અને કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા, વધુ માહિતી મેળવીએ। એસો એડિટર આપણી સાથે ધર્મેશભાઈ જોડે। ધર્મેશભાઈ, દાદાનો દંડો, લાંચિયા અધિકારીઓને નહીં છોડાય, રાજ્યમાંથી 3 અધિકારીઓ ઝડપાયા। ચોક્કસ ભ્રષ્ટાચારીઓ પર જાણે સકંજો દરરોજ નવા સમાચાર આવતા રહે છે। એમાં આજે એસીબીએ મહત્વનો રેકોર્ડ સર્જ્યો છે। 1.25 કલાકમાં 3 અધિકારીઓને લાંચ લેતા ઝડપ્યા છે। લાખોની લાંચ। તમે જો વાત કરો તો જે અમદાવાદમાં જે ઈએસઆઈસીના અધિકારી જે ઝડપાયા છે એ એવું હતું કે કોઈ ઓર્ગેનાઇઝેશનનું 48 લાખ રૂપિયાની નોટિસ ઈએસઆઈની આપવામાં આવી હતી। એની પતાવટ માટે 4 લાખમાંથી 2 લાખ રૂપિયામાં નક્કી થયું અને લાંચ લેતા ઝડપાઈ ગયા। અને વાપીની જે વાત કરીએ છીએ પીએફ હદે, ટૂંકમાં બંને જે ઓર્ગેનાઇઝેશન એટલે કારખાનું હોય, કોઈ ઉદ્યોગગૃહ હોય કે કોઈ અન્ય હોય જે યુનિટ હોય, એમાં ઈએસઆઈસી અને પીએફ આ બહુ જરૂરિયાતવાળી હોય છે। અને એ પીએફના બાને કે ઈએસઆઈસીના બાને નોટિસો આપી અને પટાવટ કરવાનો જે કિસ્સો હતો અથવા એની ફરિયાદો પહોંચી હશે। એટલે આજે કેન્દ્ર સરકારના ક્લાસ 1 2 અધિકારી અને ક્લાસ 2 1 અધિકારી એટલે 3 અધિકારીઓને 1.25 કલાકમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સકંજામાં લઈ લીધા અને લાખોની લાંચ લેતા ઝડપી લીધા છે। મોટી કાર્યવાહી થઈ શકે। તો 4 દિવસ પહેલાં જ રાજકોટમાં માટુંગાના પીઆઈની વચેટીઓ બનીને જે વકીલ લેતો હતો એને એસીબીએ ઝડપી લીધું। આ ઓપરેશન એકદમ જેને કહેવાય ગુપ્ત રીતે જે પાર પાડવામાં આવી રહ્યું છે। મહત્ત્વની વાત એ છે કે 48 લાખ રૂપિયાની તમે નોટિસ આપો છો, પતાવટમાં 4માંથી 2 લાખ, તો આ તમારી કઈ રીતનું જે કાળી કમાણી છે એનો આ ધંધો બન્યો હોય, એમાં દાદાનો દંડો જેને કહી શકાય। એસીબીએ મોટું ઓપરેશન કર્યું અને 1.25 કલાકમાં કેન્દ્ર સરકારના 3 અધિકારીઓને લાંચ લેતા ઝડપી લીધા છે। ચોક્કસથી એટલે આમ જોવા જઈએ તો બંને જે વિભાગ છે એ સામાન્ય વ્યક્તિને જરૂરિયાતવાળા, નોકરિયાત વર્ગને જરૂરિયાતવાળા અને તેને લઈને જ સામાન્ય વર્ગને તકલીફ ન પડે, નોકરિયાત વર્ગને તકલીફ ન પડે એના માટે જે લાંચ લેતા અધિકારીઓ છે એને કોઈ પણ ભોગે નહીં છોડવામાં આવે, વચન છે સરકારનું અને ક્યાંક એ પૂર્ણ થતું દેખાઈ રહ્યું છે। કારણ કે છેલ્લા કેટલા સમયમાં, મહિનાઓમાં જે અધિકારીઓ પકડાય છે અને આજે 1.25 કલાકની અંદર ક્લાસ 1 ના 2 અધિકારી અને ક્લાસ 2 નો 1 અધિકારી જે અમદાવાદના જે છે ઈએસઆઈસીના જે એક અધિકારી 2 લાખ રૂપિયા 48 લાખ રૂપિયાની નોટિસ આપે 2-3 લાખ રૂપિયામાં તોડપાણી કરવા, એ જ રીતે પીએફના અધિકારી કે જે પણ નોટિસો આપે અને તોડપાણીની જે વાતો કરતા હતા જે અધિકારીઓ, એને પણ રંગે હાથ એસીબીએ છટકું ગોઠવ્યું અને પકડી લીધા છે। અને ફરીથી એક વખત સરકારે દાખલો બેસાડ્યો છે કે નાગરિકોને અડચણરૂપ થતા અને લાંચ માંગતા જે અધિકારીઓ છે તેમને કોઈ પણ ભોગે નહીં છોડવામાં આવે અને તેમના ઉપર કાયદાનો સકંજો છે એ કસવામાં આવશે। આ તમામ બાબતે એસીબીએ કાર્યવાહી કરી છે અને એસીબીએ કાર્યવાહી કરતા આ તમામે તમામ 3 અધિકારીઓને માત્ર 1.25 કલાકની અંદર જ એસીબીના હાથે ઝડપ્યા છે। જી।